હવે પ્રાથમિક આ જે આપણી દેશી સિસ્ટમમાં ગાયોનો પેટ ભંભોળ થઈ જાય છે અને મોઢામાંથી ફીણા નીકળે છે, એટલે અમારું એવું માનવું છે કે આને જે કોઈ બે વસ્તુ ખાધી છે કે જે બે વસ્તુ એકસાથે ન ખાવી જોઈએ એવી બે વસ્તુ ખાવાથી આને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પ્રાથમિક અણસાર એવા લાગે છે. પછી તો ફોરેન્સિક લેબના રિપોર્ટ આવે ત્યાર પછી ફાઇનલ કહી શકાય એમ. અત્યાર સુધીમાં કેટલીક ગાયોના અવસાન થયેલા છે ને સારવાર ચાલુ છે કે કેમ? હા, 15 જેવા અવસાન થયેલા છે ને બાકી આગળ સારવાર ચાલુ છે, એટલે હવે જોઈએ કેમ થાય શું થાય છે એ તો અંતે ખબર પડે એમ. હાલ હું ડૉક્ટર સંજય ગોંડલિયા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પશુ રોગ સંશોધન એકમ રાજકોટ ખાતે ફરજ બજાવું છું. અત્યારે સ્થળ ઉપર આવી સ્થળ તપાસ કરતા જે પશુઓને ચેક કરવામાં આવ્યા એ પશુને જોતા ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળે છે. હવે અમારી ડૉક્ટરોની ટીમ અત્રે ગૌશાળા ખાતે હાજર છે અને જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એમની સારવાર ચાલુ છે અને આગળ વધુ પરીક્ષણ અર્થે જે પશુના મૃત્યુ થયા છે એ પશુઓના સેમ્પલ લઈ અને ટોક્સિકોલોજીકલ એનાલિસિસ માટે આગળ અમદાવાદ ખાતે મોકલી અને મૃત્યુનું એકચ્યુઅલી કારણ શું છે એ જાણી અને આગળની જાણ કરવામાં આવશે. અત્યારે જે પશુઓમાં જે લક્ષણો જોવા મળે છે એની સારવાર અમારી તમામ ટીમો અહીંયા આવી પહોંચી છે અને સારવાર ચાલુ છે. અત્યારે જે છે સ્થળ ઉપર ગોંડલ, કોટડા અને રાજકોટની ટીમ રસ્તામાં છે. ગોંડલ અને કોટડાની ટીમો અત્યારે હાજર છે અને સારવાર ચાલુ છે. અત્યારે લગભગ 20 થી 25 પશુઓના મૃત્યુ થયેલ છે અને જે હાજર પશુઓ છે ટોટલ ગૌશાળા ખાતે લગભગ 300 જેટલા પશુઓ છે. એમાં જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એ પશુઓની સારવાર ચાલુ છે. કોટડા સાંગાણી તાલુકાના સાંડવાયા ગામમાં છેલ્લા 2 દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે. 11 તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનું જે ખોળ છે આનું દાન આપવામાં આવ્યું છે અને આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો, મોજીજ લોકો છે, સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા 2 દિવસમાં લગભગ 70થી વધુ પશુઓના ગૌમૃત્યુ થઈ છે. સતત અહીંયા છેલ્લા 2 દિવસથી ડૉક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને